ખેડૂતો 10 જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેશે. રજિસ્ટ્રેશન નહીં કરાવનાર ખેડૂતો 38% ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે. ખેડૂતો 10 જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળી શકે. સરકારને કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. હાલમાં ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા અનલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર પૂરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજિસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ ટેકાના ભાવે ખરીદી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવાના માટેનો છે. હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવેલ છે. નોંધણી માટે જોઈએ તો ખેડૂતો એગ્રીસ્ટેટની ઓનલાઇન વેબસાઇટ પર જઈને સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે છે અથવા નજીકના સીએસસી સેન્ટર પર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ માટે તમામ ખેડૂતો આધાર કાર્ડ, જમીનના ઉતારા એટલે 8 અથવા વિગત તેમજ આધાર કાર્ડ લિંક હોય તે મોબાઈલ અથવા મોબાઈલ સાથે ખાસ જરૂરી છે. અને દસ્તાવેજોને નકલ કોઈપણ ઓપરેટરને આપવાના રહેતી નથી, ફક્ત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહેશે. તો એ ગ્રામમાં પણ જઈને વીસી પાસે પણ તમે કરાવી શકો છો. તો આપને મારો આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલનું નામ છે માનવ ડિજિટલ ઇન્ફો. મારી ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.